આ યશપાલ સિંહ શું કહી રહ્યા છે ને એની બાજુમાં વિડીયો ચાલુ છે ને સાંભળો અને પછી શેર કરી નાખો ભાઈ આર્મીને સપોર્ટ કરતા હોય તો તમે ખાલી ન્યાય મળે એવું બધાને વિનંતી કરું છું અને હું મારી ક્રિટિકલ કન્ડિશન ખરાબ છે એટલા માટે હું તમને બધા વિનંતી કરું છું તમને છોડી સાંભળો આર્મીને ભાઈ સપોર્ટ કરતા હોય બધા લોકો શેર કરી નાખજો ભાઈ આ યશપાલ સિંહને શેર કરી નાખજો કારણ કે પોલીસવાળા પણ બ્લેક ફિલ્મ રાખે જ છે ભાઈ ખબર છે તમને અને કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી પહેલી વાર મારા જોડે મેટર થઈ જાય ને આવું મેટરમાં ફસો નથી એટલે હું તમને બધા આગ્રહ કરું છું એટલે ભાઈ આર્મીને સપોર્ટ કરો ભાઈ આવા લુખ્ખા તત્વોને ભાઈ સપોર્ટ જ કરો નહીં કારણ કે અમને ભાઈ 2 પૈસા મળે એટલે મજા આવે ખાલી મારા પર વિશ્વાસ રાખજો મને સપોર્ટ કરજો મને ન્યાય મળવો જો કારણ કે મારી જિંદગીની સવાલ તમારો નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયાની અંદર હમણાંથી ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કારણ કે ભાઈ યશપાલ સિંહને જે માર માર્યો છે કારણ કે એક ખાલી 2 બ્લેક ફિલ્મ હતી ખાલી એ પણ ગાડીની અંદર એલ્ટો ગાડી હતી ને એના કારણથી ભાઈ પોલીસવાળાઓને ભાઈ એ યશપાલ સિંહને એટલો માર માર્યો છે કે એમનો હાથ પણ ભાગી નાખ્યો છે અને એમના ઘરનાને કોઈ એવી ખબર પડતી નથી કે આના વિશે અમારે શું કરવું ને શું ના કરવું એટલે ભાઈ કરણી સેના છે આગળ આવી છે ને કે જે 14 તારીખે આનો નિર્ણય નહીં આવે તો આખી કરણી સેના ભાઈ હિંમતનગરની અંદર આવી જશે અને સોશિયલ મીડિયાની અંદર હમણાંથી આ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એટલે તમે કોને સપોર્ટ કરો છો તમે કોમેન્ટની અંદર જણાવજો અને બીજા લોકો સાથે તમે આ વિડીયો શેર કરી નાખજો કારણ કે ભાઈ હોય કોઈ બી એમનો પણ પ્રોબ્લેમ હોય યશપાલ સિંહનો પણ પ્રોબ્લેમ હોય ગમે તેને કોઈ બી પ્રોબ્લેમ થઈ હોય તો આને ભાઈ પોલીસ થાણામાં લઈ જાઓ તો આટલો માર ક્યાં મારવાનો હતો ભાઈ એમને આર્મીને આપણે જે આર્મી આપણા માટે શહીદ થઈ રહી છે ઠેઠ આપણે બોર્ડર ઉપર લડી રહી છે છતાં પણ આપણે એમના માટે આવું વર્તન કરીએ એટલે તમારું શું કહેવું છે વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો તમે